પાલનપુર ફૂલો અને અસરોની નગરી તરીકે ઓળખાય છે અને એમાં પણ નવાબી શાસનમાં બનેલા ઐતિહાસિક ધરોહર આજે પણ રાજા રજવાડાને નવાબી શાસનની યાદ અપાવે છે। શહેરના મધ્યમાં આવેલા કીર્તિસ્તંભ જે આજે પણ દેશ વિદેશના પાલનપુરની કીર્તિ વધારી રહી છે। 1936ના રોજ પાલનપુરના નવાબ તાલે મોહમ્મદ ખાનજી કીર્તિસ્તંભની સ્થાપના કરી હતી અને એમના પિતાશ્રી ઉસ્માન ખાનજીએ સ્મૃતિ સ્વરૂપે સમગ્ર કીર્તિસ્તંભની ડિઝાઇન પણ બનાવી હતી। આ સમયે ઓફિસર સૈયદ સાહેબની નિગરાનીમાં આ કીર્તિસ્તંભને સુશોભિત કરવામાં આવ્યો હતો, જ્યારે રાજસ્થાનના અને બીકાનેરના મહારાજાના હસ્તે આ કિસ્સે લાગુ શુભારંભ કરવામાં આવ્યો હતો। જૂની યાદોને એ તાજી કરાવે છે, જ્યારે તે કીર્તિસ્તંભની બિલકુલ જ સામે આવેલા પાતાળેશ્વર મહાદેવનું મંદિર જે પણ એક ઇતિહાસ ધરાવે છે। સિદ્ધપુરના સિદ્ધરાજ જયસિંહનો જન્મ જ્યારે થયો હતો ત્યારે માતા મીનળ દેવી સિદ્ધરાજને લઈને પાલનપુર પરિભ્રમણ કરવા ગયા હતા, ત્યારે બહાદુરગંજ જે અત્યારે મીઠી વાવ છે ત્યાં એક ખાડો હતો ને ત્યાં મીઠાનું પાણી આવતા શાસક તથા નવાબ સાહેબને બોલાવીને આ મીઠી વાવનું રિનોવેશન કરાવી નવીનીકરણ કરાવવાનું કહેવામાં આવ્યું હતું। મીઠી વાવનો શુભારંભ કર્યો હતો તે વખતના કલાત્મક કલાનગરીને કલાકારોને બહારથી બોલાવીને કલાત્મક કોતરણી કરાવીને મીઠી વાવ બનાવવામાં આવી હતી અને પ્રજાને પીવા માટે આ વાવ ખુલ્લી મૂકવામાં આવી હતી। પાલનપુર શહેર ખૂબ જ જાણીતું છે, સાથે ઐતિહાસિક સ્થળો પણ પાલનપુરની શોભા વધારી રહ્યા છે। સાહેબ, પાલનપુર શહેર એટલે ઐતિહાસિક ફૂલો અને અત્તરોની નગરી અને એના અંદર પણ ઐતિહાસિક ધરોહરો આજે પણ નવાબી શાસનની જૂના રાજા રજવાડાઓની યાદ અપાવે છે। તે પૈકીનો એક અત્યારે છે શહેરની કીર્તિસ્તંભ, જેની સ્થાપના 6 માર્ચ 1936ના રોજ પાલનપુરના નવાબ સાહેબના હસ્તે કરવામાં આવી હતી અને બીકાનેરના મહારાજાએ આનું શુભારંભ કર્યો હતો, પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો અને સૌથી મોટી કે શિક્ષણ પ્રેમી નવાબ સાહેબ તેમના પિતા ઉસ્માન ખાનજીની સ્મૃતિમાં આ સમગ્ર કીર્તિસ્તંભને ઊભો કર્યો હતો અને એની સંપૂર્ણ ડિઝાઇન નવાબ સાહેબે પોતે બનાવી હતી અને એ વખતે એમના સમયના ઓફિસર સૈયદ સાહેબની નિગરાનીમાં આનું સંપૂર્ણ કામ કરવામાં આવ્યું હતું। અત્યારે એક્ઝેક્ટ મારી પાછળ તમે જુઓ તો આ ઐતિહાસિક ધરોહરની બિલકુલ બગલમાં જ મહાદેવ પાતાળેશ્વરનું મંદિર છે અને એ મંદિર પણ એક ઇતિહાસ છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ત્યાં થયો હતો અને મીનળ દેવીએ અહીંયા જ સિદ્ધરાજ જયસિંહને જન્મ આપ્યો હતો અને એ જ મીનળ દેવી માતાએ પાલનપુરના અંદર મીઠી વાવની સ્થાપના કરી હતી અને નવાબ સાહેબને કહી અને સરસ મજાની સુશોભિત બની પ્રજા માટે ખુલ્લી મૂકી હતી। ઐતિહાસિક ધરોહર ફૂલો અને અત્તરો નગરીથી ભરેલું પાલનપુર શહેર આજે પણ તેની મહેક ઐતિહાસિક ધરોહરોમાં દેખાય છે। સિતાબ કાદરી, સ્થાનિક રહેવાસી, પાલનપુર।